કુંવરજીભાઈ બાવળિયા અત્યારે જસદણ વિછિયા વિસ્તારની અંદર પોતાની રાજકીય વર્ચસ્વની લડાઈ જે છે એ અંતિમ તબક્કાની લડી રહ્યા છે। એમણે થોડીક ચેતવણી રૂપ પણ ટેલિફોનિક વાતચીતમાં અમુક લોકોને કીધું છે, એને સમાજે ગર્ભિત ધમકી સમજી। સમાજ હવે કદાચ એવું પણ બને કે આઈનો બતાવે કે ભાઈ સમાજે ચૂંટ્યા છે, સમાજથી તમે જો, તમારાથી સમાજ નથી। અત્યાર સુધી સમાજ એમની સાથે હતો એટલે કુંવરજીભાઈ બાવળિયા કોઈ પણ પક્ષમાં હોય ચૂંટાઈ જતા હતા। મુદ્દો હવે આ એક અલગ થયો છે કે અત્યારે સમાજ જ એમની સામે પડ્યો છે। છેલ્લા 2 દાયકાથી કોળી સમાજ ઉપર પ્રભુત્વ ધરાવનાર કુંવરજી બાવળિયા હાલમાં એક કોળી સમાજના જે કઈ બનાવ બન્યો હતો એમાં 90 થી વધુ કોળી સમાજના લોકો ઉપર જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને એનાથી સમાજની અંદર ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। ત્યારે પ્રશ્ન એ થાય કે કોઈ પણ પાર્ટી હોય, સમાજે એને ભાજપ હોય કે કોંગ્રેસ હોય, સમાજે હંમેશા કુંવરજીભાઈ જેમાં છે એમાં કુંવરજીભાઈ ચૂંટ્યા છે। પરંતુ હવે પ્રશ્ન એ થાય છે કે જે સમાજની લોકચાહના પ્રાપ્ત કરીને કુંવરજીભાઈ આ સ્થાને પહોંચ્યા છે એ જ સમાજમાંથી હવે એના વિરુદ્ધ જે છે એ ઝુંબેશ શરૂ થઈ છે। કોળી સમાજ ઠાકોર સમાજના જે કોમ્બિનેશનથી જે કાંઈ એક મીટિંગ અને એનું આયોજન કરવાનું સંમેલનનું જે થયું છે ત્યારથી આ મામલો તૂર્ત પકડી રહ્યો છે। ગઈકાલે જે કાંઈ કોળી ઠાકોર સમાજના આગેવાનોની મીટિંગમાં જે તનાતની બોલી છે બતાવે છે કે આ સંમેલન તોફાની બની રહેશે। બાવળિયાના આ કાંટા સમાજને તો નહીં વાગે ને, આવા પણ પ્રશ્નો ઉપસ્થિત થઈ રહ્યા છે। ત્યારે ચાલો આપણે જાણીએ કે શું છે આખો આ મામલો। નમસ્કાર, ઇવનિંગ પોસ્ટના ડિજિટલ પેજ ઉપર હું છું આપની સાથે ફરી એકવાર કુમાર। મિત્રો, જ્યારે એક કોળી સમાજના આગેવાનની હત્યા થઈ ગઈ અને એના આરોપીઓને છાવરવાની કોશિશ કરવામાં આવી રહી છે અને એમાં પાછલા બારણે જે છે એ કુંવરજીભાઈ બાવળિયાની ભૂમિકા છે, આવું સમાજને લાગવા માંડ્યું ત્યારે સરઘસ કાઢવાના મુદ્દે કોળી સમાજમાં ફાટા પડ્યા। પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો અને સમાજ મોટી સંખ્યામાં ઉપસ્થિત થયો અને જે કાંઈ ઉગ્રતા વ્યાપી એના કારણે પોલીસે સમાજના 90 થી વધુ લોકો ઉપર કેસ કરી દીધા। હવે કોળી સમાજના લોકપ્રિય એવા નેતા કુંવરજીભાઈ બાવળિયા અત્યાર સુધી પોતાના સમાજના દમ ઉપર, સમજી લેજો, પોતાના સમાજના દમ ઉપર કોઈ પણ પક્ષમાંથી કુંવરજીભાઈ બાવળિયા જસદણમાંથી લડે એટલે કુંવરજીભાઈ જીતે। અનેક વાર મંત્રી પદ પણ શોભાવી ચૂક્યા છે, પણ અત્યાર સુધી અને હવે પછીની પરિસ્થિતિમાં જે ફેર છે એ એટલો છે કે અત્યાર સુધી સમાજ એમની સાથે હતો એટલે કુંવરજીભાઈ બાવળિયા કોઈ પણ પક્ષમાં હોય ચૂંટાઈ જતા હતા। મુદ્દો હવે આ એક અલગ થયો છે કે અત્યારે સમાજ જ એમની સામે પડ્યો છે કે કુંવરજીભાઈ બાવળિયા મંત્રી છે અને પોતાના વિસ્તારમાં કોળી સમાજના જ યુવાનો ઉપર આટલા બધા કેસ થાય અને એ કાંઈ સમાજના કામે આવતા નથી, આવું હવે સમાજને લાગવા માંડ્યું છે। કોળી ઠાકોર સમાજના નામે એક સંમેલન બનાવવાનું પણ આયોજન થયું અને આખો મામલો તૂત પકડી રહ્યો છે। મિત્રો, એટલું સમજી લેજો કે જે કાંઈ આ સંમેલનની પાછળ ફક્ત ને ફક્ત સમાજનો વિરોધ કરતા એની અંદર આ વિસ્તાર ઉપર પ્રભુત્વ ઊભું કરવા માટે અન્ય રાજકીય જે નેતાઓ છે એમનો પણ હાથ હોઈ શકે છે।
પહેલા તો કોળી ઠાકોર સમાજની જે મીટિંગમાં તનાતની શું બોલી અને આગેવાનોએ શું કીધું એ સાંભળો. અમે પ્રશ્ન પૂછવો જરૂરી છે. અમારે પ્રશ્ન પૂછવા જરૂરી છે. પ્રશ્ન અમે પૂછ્યા તમારે નડ્યું પ્રશ્ન અમારે પૂછવા પડે. પ્રશ્ન પૂછ્યા તો બધા નડ્યું. ભાઈ આપણે બેસી એટલે એ બધી ખોટી ડિસ્કસ કરશો નહીં. સમાજના ભાઈઓ છો, અંદર બેસીને ચર્ચા કરી પાર્ટીનું નામ લીધા વગર આપણે સરકારની જ વાત ચાલતી હોય છે. એટલે મહેરબાની કરી અને બધા જરા પોતપોતાની સીટ ગ્રહણ કરો. સરકારનું જે કહેવું હોય પણ પાર્ટીના નામે કોઈ પણ વ્યક્તિના નામે આપણે કોઈએ બોલવાનું નથી. જે જેને પ્રશ્ન હોય એ બધા પૂછી લો. પણ અત્યારે મીટિંગ ચાલુ હોય ત્યારે આ કઈ રીતની મીટિંગ? આ મીટિંગ નો કોઈ અર્થ છે? એક જ મુદ્દો ઘનશ્યામભાઈ રાજપરા, બીજો મુદ્દો તેલ લેવા, પાર્ટી કા તેલ લેવા. એક પાણી ફેરવો છો બધા માટે. જો મિત્રો, એક મહિલા આગેવાન સ્પષ્ટ રીતે મીટિંગ શરૂ થયા પહેલા કહી રહ્યા છે કે ભાઈ સમાજના પ્રશ્નોને પ્રાધાન્યતા આપવાની બાબતને આપણે આગળ ધરવાની છે. બીજી તરફ જ્યારે અન્ય નેતાઓ વચ્ચે તનાતની બોલી ત્યારે સમાજના આગેવાને મંચ માઇક હાથમાં પકડીને પાર્ટી ગઈ તેલ પીવા. આપણે અહીંયા કોઈ પણ પક્ષની વાત કરવાની નથી. આપણે ફક્ત ને ફક્ત રાજપરાભાઈ માટેની લડાઈ છે, એમાં આગળ વધવાનું છે. કોઈ પણ નું નામ લેવાનું નથી. સમાજના કામે કોણ આવે છે એને જ હવે આપણે નેતા માનવાનો છે. આવું એક પ્રકારનું અત્યારનું વાતાવરણ ઉભું થયું છે. પાર્ટી અને પાર્ટીના આદેશ કે પાર્ટીના હિસાબે જે કાંઈ આ બધા સમાજમાંથી નેતા બનીને આગળ વધે છે અને સમાજને ભૂલી જાય છે, ત્યારે કેવા હવે ગંભીર પરિણામ આવે છે એ આપણે આગળના સમયની અંદર આ સંમેલનમાં શું થાય છે ત્યારે ખબર પડશે. બીજી તરફ એવું પણ કહેવાય છે કે કુંવરજીભાઈ બાવળિયાએ એક ટેલિફોનિક વાતચીત કરીને એક નેતાને જે રીતે ધમકાવ્યા અથવા તો શાનમાં સમજી જવા માટે જે ફોનમાં વાત કરી કે ભાઈ અત્યારે હું હતો એટલે આટલા જણાને જે છે જામીન ઉપર બહાર લાવ્યો છું, નહીતર એટલાય નો બહાર આવે છે. હવે જો તમે આવા સંમેલન કરશો તો પછી હું આમાં રસ લેવાનું બંધ કરી દઈશ. સમાજમાં આનાથી જે કઈ છૂપો ભારે લોગને હતો ને એમાં ચિંગારી લાગી ગઈ કે ભાઈ સમાજની આ મતથી તમે ચૂંટાયેલા છો ને અત્યારે મંત્રી પદે બેઠા છો. સમાજ જો આજે તમને જીતાવશે ને તો પાછા સમાજમાં જ આવીને બેહવાનું રહેશે. ભાજપમાં એવા એટલા બધા નેતાઓ છે કે જે લાલ લાઈટમાં ભરતા હતા એ જયારે ચાની કેટલી સ્કૂટર લઈને બેઠા હોય. કોઈ પણ પક્ષમાંથી કોઈ પણ નેતા પ્રજાના કામો અને પ્રજા એનો સમાજે ચૂંટે તો જ એ નેતા બની શકે છે. પણ સમાજથી પણ પોતાને ઉપર સમજવા જયારે મંડે છે કોઈ પણ વ્યક્તિ, ત્યારે સમાજમાં આ ટાઈપનો રોષ ઉત્પન્ન થાય છે. કુંવરજીભાઈ બાવળિયા જે જસદણ વિસ્તારની અંદર ચૂંટાઈ આવે છે કોઈ પણ પક્ષોમાંથી, પરંતુ હવે ત્યાં નવી નેતાગીરી ઉભી કરવા માટેનું એક જે છે એ પરિબળો ઉભા થઈ રહ્યા છે. તમામ લોકો જાણે છે કે આ વિસ્તારમાં કોને નેતા થવું છે. પાર્ટીના પણ અંદર ખાનેથી જેમને છુપા આશીર્વાદ હોઈ શકે છે. કોળી નેતાગીરીમાં પરસોત્તમભાઈ સોલંકી, દેવજીભાઈ ફતેપરા અને કુંવરજીભાઈ બાવળિયા, શ્યામજીભાઈ ચૌહાણ સહિતના જે લોકો હતા. હવે જે આખો મુદ્દો ઉપસ્થિત થયો છે કે કુંવરજીભાઈ બાવળિયાના મત વિસ્તારમાં જે રીતે આ ગુનાઓ દાખલ થયા અને હજુ અમુક છોકરાઓ જેલમાં છે, જામીન મળ્યા નથી, તો આ બધા મુદ્દાથી સમાજમાં આક્રોશ ફેલાયો છે. કોળી ઠાકોર સેના અને પાટીદાર સમાજના નેતાઓમાં ડિફરન્સ આ છે
કે પાટીદાર સમાજ બહુ સૂઝબૂઝથી આગળ વધી રહ્યો છે. જે રીતે પાટીદાર સમાજના નેતાઓ ઉપર, છોકરાઓ પરના કેસો સરકારે પરત ખેંચ્યા, પરંતુ તમે એક વસ્તુ માર્ક કરજો કે એમાં સમાજના નામે જે 8-10 લોકો જે છે રેગ્યુલર બાઇટ આપે છે. સમાજને કાંઈ પણ બને એટલે પાટીદારની દીકરી કે પાટીદારનો યુવાનને એમ કરીને બધા નિવેદનો આપવા માંડે છે. કોળી ઠાકોર સમાજમાં એવું નથી. એમાં રાજકીય નેતૃત્વ પણ અલગ છે, નિવેદન માટેના લોકો પણ અલગ છે અને પોતાનું કામ કઢાવી જાય. હવે જ્યારે સરકારે આ પાટીદારના નેતાઓ પરના કેસો પરત ખેંચ્યા ત્યારે જ આ અંદેશો હતો. જુદા જુદા અલ્પેશ ઠાકોર છે, જિજ્ઞેશ મેવાણી છે, બધાના નિવેદનો એવા હતા કે ભાઈ અમારો શું વાંક. બહુ સાચી વાત છે કે તમે એક સમાજના દબાણથી જો કેસો પાછા ખેંચતા હો તો આ ઓબીસી વાળા જે છે, દલિતો છે, એની ઉપર પણ કેસ છે, પાછા કેમ નથી ખેંચતા? જે પ્રકારનો પ્રયાસ એ વખતે સરકારે કર્યો અને જે થયું, હવે આ બધા જે છે એની સાઈડ પ્રોડક્ટ છે. મુદ્દો એ છે કે કુંવરજીભાઈ બાવળિયા અત્યારે જસદણ વિછિયા વિસ્તારની અંદર પોતાની રાજકીય વર્ચસ્વની લડાઈ જે છે એ અંતિમ તબક્કાની લડી રહ્યા છે. એમણે થોડીક ચેતવણી રૂપ પણ ટેલિફોનિક વાતચીતમાં અમુક લોકોને કીધું છે. એને સમાજે ગર્ભિત ધમકી સમજી. સમાજ હવે કદાચ એવું પણ બને કે આઈનો બતાવે કે ભાઈ સમાજે ચૂંટ્યા છે, સમાજથી તમે જો, તમારાથી સમાજ નથી. આવું પણ બની શકે. પણ હાલના તબક્કે અત્યારે કોળી ઠાકોર સમાજના નામે જે સંમેલન મળી રહ્યું છે એની અંદર ભયાનક સ્થિતિ ઊભી થાય અને કુંવરજીભાઈ બાવળિયા વિરુદ્ધ ઉગ્ર રોષ વ્યક્ત થાય એવું પણ જાણકારો માની રહ્યા છે. એકંદરે આ બધી જ વસ્તુ કુંવરજીભાઈ બાવળિયા માટે નુકસાનકારક તો છે જ. કુંવરજીભાઈ બાવળિયા જો આ બધી વસ્તુને ટેકલ કરવા માટે સામધામ દંડ ભેદની નીતિ અખત્યાર કરશે તો આ એ નીતિના કાંટા સમાજને જ વાગવાના છે અને સમાજ વેર વિખેર પણ થઈ શકે. આપણે આશા રાખીએ કે કોળી ઠાકોર સમાજના નેતાઓ અને સમાજની જે લાગણી છે એ લાગણીને સરકાર પણ યોગ્ય રીતે સમજશે, અન્ય સમાજોની લાગણી પણ યોગ્ય રીતે સમજશે. ઇવનિંગ પોસ્ટ ચેનલને આજે જ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આભાર.